શ્રી રામ જન્મભૂમિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવણી માટે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા આમંત્રણ. અયોધ્યામાં શ્રી રામ જન્મભૂમિ પર નિર્મિત શ્રી રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ સંવત 2080 પોષ સુદ 12 તારીખ 22 જાન્યુઆરીને સોમવારના રોજ યોજાનાર છે, જે શુભ પ્રસંગે અયોધ્યા યોજવા જઈ રહેલ શ્રી રામલલ્લાના પ્રાગટ્ય દિન નિમિત્તે સનાતન ધર્મની પરંપરાને અખંડ રાખવા આરએસએસ તેમજ વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા સનાતન ધર્મ સાથે જોડાયેલ સર્વ જ્ઞાતિ સમૂહના નિવાસ સ્થાને પાટણ જિલ્લાના સમી તાલુકાના દૂધખા ગામના દુધેશ્વર મહાદેવથી રામજી મંદિર સુધી શોભાયાત્રા દ્વારા નિમંત્રણ આપવામાં આવતા તેમજ હિન્દુ સનાતન ધર્મમાં આપણે સૌ સરખા માનવ જ છીએ તે વાત સમી તાલુકા પંચાયત ભાજપના પૂર્વ પ્રમુખ ભૂપેન્દ્રજી ઠાકોર દ્વારા વ્યક્ત કરવામાં આવી. અક્ષત અને આમંત્રણ પત્રિકા આવનાર રામ ભક્તોને વધાવીને અક્ષત પત્રિકાને વધાવી ઠેર ઠેર સ્વાગત સન્માન કરવામાં આવ્યું. આ પ્રસંગે દૂધખા ગામનું ટ્રસ્ટી મંડળ, ગ્રામજનો, બહુચર ભવાઈ મંડળના સભ્યો તથા પત્રકાર મિત્રો હાજર રહ્યા. તેમજ કહ્યું કે આપણે અયોધ્યામાં થનાર ઉત્સવ ઘેર ઘેર દીપ જલાવીને મંદિરમાં આરતી કરી ટીવી પર ભગવાન રામના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને ઉત્સાહભેર ઉજવીને ભોજન પ્રસાદ સાથે લઈશું. શ્રી રામ જેમ શબરીની ઝૂંપડીએ પધાર્યા ત્યારે જે આનંદ શબરી માતાને થયો, જે આનંદ રામ અયોધ્યામાં પાછા આવતા હતા ત્યારે કેવટ રાજને થયો, તેવો આનંદ સમાજના છેવાડાના માનવીઓમાં જોવા મળ્યો હતો. સૌ મહાનુભાવોએ સામાજિક સમરસતાના પ્રસંગોનું વર્ણન કરી ધાર્મિક એકતા, અખંડિતતા ઉપર ભાર આપ્યો હતો. જય શ્રી રામના બુલંદ નારા લગાવ્યા હતા. રિપોર્ટર રાજુ જોશી, સમી, પાટણ.